સાંભળ્યો। શ્રી મુનિરાજે સંસારથી વૈરાગ્ય ઉપજાવનારો ઉપદેશ દેતા કહ્યું કે અહો, આ જીવ પોતે અખંડ સુખ નિધાથી ભરેલો પરમાત્મા ચૈતન્ય મહારાજા છે। એને બહારમાં ક્યાંય સુખ મળતું નથી। અંદરમાં પોતાની પાસે જ ચૈતન્ય ભંડારમાં સુખ છે। તેને ઓળખે તો સ્વાધીન સુખનો અનુભવ થાય। હે ભવ્ય રાજન, તમે ચરમ શરીરી છો ને તમારો આ પુત્ર સિદ્ધાર્થ પણ ત્રીજા ભવે તીર્થંકર થઈને સિદ્ધિને પામશે। તમે આ સંસારનો મોહ છોડો ને રત્નત્રય ધર્મની આરાધનામાં આત્માને જોડો। અને હે ભવ્ય સિદ્ધાર્થ કુમાર, આ સંસારમાં હવે તમારે 2 ભવ બાકી છે। તમે પણ આત્માના ચૈતન્ય નિધાનને ઓળખીને સમ્યક દર્શન પ્રગટ કરો। અહો, મુનિરાજના શ્રીમુખેથી આવી ઉત્તમ વાત સાંભળતા બધાના હર્ષનો પાર ન રહ્યો। તરત જ સિદ્ધાર્થ કુમારના અંતરમાં ચેતના ઉલ્લસિત થઈ। આનંદના રોમાંચપૂર્વક તેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું ને સાથે